નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના પ્રમુખ, મંત્રી અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ બોડેલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે. છોટાઉદેપુરના બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા મૃત પામેલા વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે વર્ષ સુધી ચાલુ રાખી ગુનો આચર્યો છે. એક ટ્રસ્ટી દેશનું નાગરિકત્વ છોડ્યું હોવા છતાં ટ્રસ્ટી તરીકે ચાલુ રાખી ખોટા ઠરાવો કર્યા હોવાના આરોપ લાગ્યા છે. મૃત ટ્રસ્ટીઓના નામની ખોટી સહીઓ કરી ઠરાવોને ખરા તરીકે ઉપયોગ કરી ગુનો આચર્યો છે. હોસ્પિટલમાં ખરીદવામાં આવતી દવાઓ તેમજ મશીનરી, સ્ટાફના પગારમાં ચેડા, ટ્રસ્ટની જમીનોનું ગેરકાયદે વેચાણ અને ભાડાઓ વગેરેના ઠરાવોમાં ખોટી સહીઓ કરી મોટા પ્રમાણમાં નાણાંની ઉચાપત કરી ભારત સરકાર સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલના કંચનભાઈ મણીલાલ પટેલ, રજનીકાંતભાઈ રસિકભાઈ ગાંધી, ઈશ્વરભાઈ મણિભાઈ ઠક્કર, બાબુલાલ ચિમનલાલ પટેલ, શાંતિલાલ ત્રિકમભાઈ પટેલ તેમજ અન્ય એક અજાણ્યા વ્યક્તિ સામે બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. રેહણ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.